જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ, સંતો, વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો, જોકે સફળતાની ચાવી તો આપણી પાસે બધા પાસે છે. હમણાં કાનજીભાઈ એક નવી ચાવી મને મળી 2 દી પહેલાં જ, અને બહુ ટોપ વાત છે. મને પણ લાગુ પડે ને તમને પણ લાગુ પડે ને આ હિન્દુસ્તાનના બધા લોકોને લાગુ પડે. એમાં લખેલું હતું 2588 વર્ષ પછી આ યોગ આવ્યો છે, કે આજના દિવસનો યોગ છે એ 2588 વર્ષ પછી આવ્યો છે. અને જેને કોઈને આ યોગનો લાભ લેવો હોય, ધારો કે સફળ ન થઈ શકતા હો, ઊંઘ ન આવતી હોય, માથું દુખતું હોય, આળસ સડતી હોય, ટકાવારી ન આવતી હોય, ઘરમાં કોઈ માનતું ન હોય, ધંધામાં આગળ કોઈ ન જતું હોય, બીમારી રહેતી હોય, ખાવાનું ન ભાવતું હોય, ઊંઘ ન આવતી હોય, બધાનું 100% સોલ્યુશન છે, કે 100% સોલ્યુશન છે. એટલે આપણને સ્વાભાવિક છે જલ્દી કયો ભાઈ સોલ્યુશન શું છે, અને 100% સોલ્યુશન છે. તો હજી આજે આપણો આ પ્રોગ્રામ પૂરો થાય ને ત્યાં લગી એનું સોલ્યુશન છે. 1 કલાક સુધી, 1.5 કલાક લગી કેવું સોલ્યુશન છે. એમાં છેલ્લે લખ્યું હતું કે અત્યારે હોળી છે, 7 વાર માથા ઉપર ફેરવી અને મોબાઈલને હોળીમાં નાખી દો. 3 દિવસ પ્રોબ્લેમ આવશે, 4થા દિવસે બધું રેડી થઈ જાય. આમ હોળીએ તો હોળી કરી છે, મૂળ વાત એ છે. પણ આમ હસવા જેવી વાત છે, હસી કાઢવા જેવી નથી. સફળતામાં આવું જ છે કાક, જે નિર્ણય લે વાતું તો બહુ હારી હોય સાંભળવા માટે, ઉતારવા માટે આખી જિંદગી લાગી જાય. એક દાખલો બેહારવા માટે આખી લાઈફ ઘસાઈ જવું પડે તઈ આપણો દાખલો બેહે. અને આપણે બધાએ ભગવાને આપણને બધાને હરખી તાકાત આપી છે. મેં કીધું હમણાં જે આ ગીત ગાતા હતા એમાં જે પાછળ છોકરા 1-2 હતા, 12 વર્ષ 13 વર્ષનો હું જ્યારે હતો ને તે એવડો જ હતો, અને 12 રૂપિયા ટિકિટ લઈને કીધું ને એમ 12 રૂપિયા લઈને નહીં, 12.5 રૂપિયા ટિકિટમાં હું આવ્યો હતો. ખાલી ટિકિટના પૈસા ખર્ચ્યા હતા. અહીંયા આવીને ખિસ્સામાં કાંઈ નહોતું. એ તો અહીંયાથી મારા ફઈ આપતા વાપરવા 25 પૈસા દર રવિવારે. 15 પૈસાના કોરા ખમણ ખાઈને પેટ ભરી વળવાનું ફર્સ્ટ ક્લાસ. 10 પૈસાના સિંગદાણા હાટું હાંજનું રાખવાનું. શોક બજાર જવાનું હાલીને, અને હાલીને પાછું આવવાનું, એટલે પછી બજેટમાં તકલીફ પડે અને ટાઈમ એ વયો જાય. પણ ભગવાનની કૃપા હશે, વડીલોના આશીર્વાદ હશે. હું તમને આજ જે કંઈ કહીશ ને એ તમે વાતુની રીતે આપણે સાંભળશું તો કોઈ ફાયદો નહીં થાય. પણ જો એમાંથી કંઈ પણ આપણે ઉતારવાની કોશિશ કરશું તો વહેલા મોડો ફાયદો થાય. હું અત્યારે તમે બધા કહો એટલે હું એમ માનું કે સફળ હઈશ. ખબર નથી હજી સફળતા ક્યાં હશે એ. એટલે મને હવે એમ મળ્યું થાય ના હું સફળ તો લાગુ, લોકો બોલાવવા મળ્યા છે. સફળતાની કોઈ બોર્ડર નથી. પણ આ મારી વાત કદાચ ગમતી એટલે હશે, કદાચ શબ્દોમાં ફેરફાર હશે. આમ જેવી ભણેલા ગણેલા પ્રેઝન્ટ કરી શકે એવી હું નહીં કરી શકું. એટલે આમ સ્માર્ટલી નહીં હોય, પણ હાર્ટલી તો 100% હશે, મારા હૃદયમાંથી નીકળેલી હશે. એમ કે જે મેં કર્યું છે એ જ હું કહીશ. અને આ રસ્તો એવો છે કે અત્યાર લગી તો મને ખબર છે કે આમાં સફળ થવાય જ છે. અને હજી હું રસ્તો જેમ મને મળતો જાય છે એમ મને કોન્ફિડન્સ વધતો જાય છે કે હજી આપણે સફળ જ થવાના છીએ. શું કામ? અત્યાર સુધી આપણી માટે કરતા હતા. હવેનો જે મારો સપનું છે કે ગોલ છે, 55 વર્ષ 56 વર્ષ થઈ ગયા, છોકરાઓ ધંધે સડી ગયા છે. ભગવાનની કૃપા છે, પરિવારનો બહુ મોટો સપોર્ટ છે. અને હું જે કંઈ કામ કરું છું એ મારા ફાધરને ગમે છે ને મારા દીકરાને ગમે છે, એટલે મારે ત્રીજાની કોઈની જરૂર નથી. એટલે એ રસ્તો એવો છે કે કદાચ હું કામ ન્યા કરતો હોય સફળતા તો મળશે જ.
કારણ કે મેં આમ જોવો તો સ્વામી ભગવાન ઉપર છોડી દીધું છે બધું. ભગવાનથી નજીક છે ને એને કરતાં મને વધારે ભરોસો છે, કારણ કે મારે કામ જ ભગવાનના કરવા છે, એને જરૂર નથી મારી. હેલો, હમણાં મને એક બહુ મારા હિતેશુ છે, બહુ સારા અમારા એડવાઇઝર છે, એને મને સલાહ આપી, વગર માગી સલાહ. આપણે એડવાઇઝર જ આપે ને, હિતેશુ હોય એ જ આપે સામેથી. આપણે બાપુજી બિચારા સામેથી સલાહ એ જ આપે ને. એમાં એને સલાહ આપી કે સૌજીભાઈ તમે બહુ સરસ કામ કરો છો, તમે 100% તમને યશ મળશે, 100% પૈસા મળશે, સિદ્ધિ મળશે, તમે સક્સેસ થશો, નામ થશે, પણ આમ તમે એમ કે ભગવાન તમને નહીં મળે, તમે થોડું ધ્યાન કરો તો તમને ભગવાન મળશે. એટલે મેં હસતા હસતા મારી સ્ટાઇલમાં, ઉતાવળમાં, ખબર નહીં, પણ મેં કીધું ખરેખર હું તો કહું, હું ઉતાવળમાંય હતો અને હું કામમાંય હતો ને એને મને આમ લઈ જાવ હતો ને મારે જવું તું આમ. એટલે મેં એને કીધું સાંભળો, ખરેખર તમે એમ કહો ભગવાન નહીં મળે તો કાંઈ વાંધો નહીં, પણ ભગવાન મારા ઘરે આવે એવું હું કરું ન આવે ભગવાન મને મળવા. આપણે કામ જ એવા કરીએ કે ભગવાન રાજી થાય, ભગવાન ખુશ થાય, ભગવાન મળે જ. તો કે એ વાત બરાબર છે. મેં કીધું આપણે આખી જિંદગી પોતા હવે જે કંઈ કર્યું અત્યાર સુધી પરિવારનું કર્યું ને હવે કરવું છે સમાજ માટે, રાષ્ટ્ર માટે, આ સૃષ્ટિ માટે, દુનિયા માટે. એટલે ભગવાન સપોર્ટ આપશે જ. એમ બિઝનેસમાં પણ જો આપણે સફળ થવું હોય, સક્સેસ થવું હોય ને આપણે બધા થવા માટે હકદાર છીએ. અને તમે 100% થાવ, કારણ કે તમને અત્યારે એજ્યુકેશન મળી ગયું છે, વડીલોના એવા બધા સપોર્ટ મળી ગયા છે, તમને આવો માહોલ મળ્યો છે, આવા ગુરુજી મળ્યા છે, આવા સંસ્કાર મળે છે, આવા સંબંધો વધે છે, તમારા માટે બહુ નજીક છે સફળતા અને સક્સેસ જવાના શક્યતાઓ પૂરેપૂરી છે, જે પહેલાં આવું કાંઈ હતું નહીં 40 વર્ષ પહેલાં. આજે તો કેટલાય લોકો અને કેટલો સમાજ આપણો અહીંયા છે ને આવી બધી વ્યવસ્થા છે. આપણી પાસે એકાદી માસ્ટરી હોવી જોઈએ, આપણી પાસે એકાદી એવી સ્કિલ હોવી જોઈએ કે ઘરે આપણને લોકો બોલાવવા આવે. આપણે આપણી તાકાતને ઓળખી લેવી જોઈએ કે આપણે શું કરીએ કેમ છીએ, આપણે શેમાં શોખ છે. ઘણીવાર તકલીફ એ થાય છે કે આપણો શોખ જુદો છે અને આ લોકો કહે છે એટલે આપણે કરીએ છીએ જુદું. જે વસ્તુમાં શોખ નથી, રસ નથી, ઇન્ટરેસ્ટ નથી અને જો આપણે કામ કરશું તેમાં સફળતા ક્યારેય નહીં મળે, પૈસાય નહીં મળે. ભલે કામ નાનું હોય, મોટું હોય, ગમે એવું હોય, હલકું ઊંચું કોઈ કામ હોતું નથી. જો એમાં તમે શોખ તમને હોય, તમને રોજે એમાં ખુશી મળતી હોય, રોજ તમને વહેલું ઉઠવાનું મન થતું હોય ને એ પ્લેસ છોડવાનું મન ન થતું હોય, તમારા માટે એ બરાબરનો ધંધો છે. લોકો કરે એ બીજો કરે છે. આપણી ભગવાને કોઈ જુદી રીતનું આપણા માટે પ્લાન બનાવ્યો છે. એમ સમજીને જે વસ્તુનો શોખ છે ને એ પહેલાં તો પસંદ કરો. આપણે પસંદગીમાં જ માર ખાઈ જઈએ છીએ અને પસંદગી પ્રમાણે હોતું નથી. એટલે આપણે ધંધામાં કે જે પ્લેસ મળ્યો છે, હું 40 વર્ષથી સ્વામી આવ્યો તેદુનો હું કહું, તેદુનો જો હું વાત કરું તો હું 88ની સાલમાં પહેલી વાર એન્ટ્રોપ ગયેલો. 3 લાખ રૂપિયા અમારી પાસે હતા, 4 લાખ જોઈતા હતા, 40% ત્યારે લાયસન્સ હાલતું. એટલે 10 લાખની ખરીદી કરવા માટે 4 લાખ એડવાન્સમાં ભરવા પડે. 1 લાખ રૂપિયા અમે આમ તેમ કરીને લીધા, એટલે 4 લાખનો 3 ભાગીદાર થઈને વહીવટ કર્યો અને 10 લાખની ખરીદી કરવા માટે ટ્રીપ મારી અને 10 લાખના હીરા ખરીદીને લાવ્યા. તેદી અમે ત્યાં એન્ટ્રોપમાં ગયા, તેદી આજે વાતો કરે છે ને તેવી જ વાતો કરતા હતા કે હવે કાંઈ લેવાનું રહ્યું નથી, સમજ્યા, હવે આમાં કાંઈ ધંધામાં કાંઈ છે નહીં, સમજ્યા. પહેલાં તો આમ હતું ને તેમ હતું, હવે આપણે કાંઈ ભાળ્યું નથી, પહેલાં હું હતું નથી. હવે હું અત્યારે આ જાઉં ને અત્યારે અમારા પિન્ટુની બધા ખરીદી કરે, સમજ્યા. છોકરા 7-8 વર્ષથી મેં એને ધંધો સોંપી દીધો, બધી ખરીદી એ જ કરે છે. મારી તો જરૂર પડે તો મને પૂછે એટલો જવાબ દઉં, પણ મારી પાસે બાકીના ઘણા બધા કામ છે. મારું કામ ખાલી મોટિવેશન કરવાનું છે. મારી ફેક્ટરીમાં, મારા પરિવારમાં, મારા ગામમાં કે મારા ધંધામાં કે હું સોશિયલમાં કે જ્યાં જાઉં ત્યાં. તો આજે ત્યાં એ પાછા આવીને પાછા મને આજ એની સ્ટોરી કરતા હોય કે આ કાંઈ લેવાનું નથી, બહુ માર્કેટ ખરાબ.
મેં કીધું તું નવી વાત કરી, 40 વર્ષથી સાંભળું છું, હવે આ બીજી તું કાંક કરી. આ તો અમારી જૂની પેટર્ન છે. અને આપણે થયા હેમાં જો 40 વર્ષથી ધંધામાં કાંઈ લેવાનું ન હોય તો હરિકૃષ્ણ પાસે 1 રૂપિયો નહોતો, 1 લાખ રૂપિયા 84ની સાલમાં વ્યાજે લઈ અને અમે હરિકૃષ્ણ ચાલુ કર્યું હતું. 1 રૂપિયો નહીં, 1 લાખ રૂપિયા વ્યાજે એટલે અત્યારે કોઈક 100 કરોડ આપે ને એટલા મોટા હતા હો ત્યારે. કારણ કે મેં 15 દિવસ 10,000 રૂપિયા વ્યાજે લેવા માટે, હું તમને વાત કરું 79ની સાલમાં કાનજીભાઈ 15 દી રખડ્યો આખા સુરતમાં. 10,000 ઘટતા હતા, મકાન બનાવાઈ ગયું 35,000નું, 25,000 હતા ને કોઈએ નો આપ્યા. એ તો મારી બાની ઓળખાણે દેહમાંથી ભલામણ કરી હતી, 10,000 મળ્યા હતા. એટલે કહેવાનો ભાવ નથી લાખ રૂપિયા, પણ ત્યારે તે આ સ્થિતિ હતી, આજે આ સ્થિતિ છે. એટલે હું તમને બહુ કન્ફર્મ કહું છું, એ ડેટા મગજમાંથી કાઢી નાખજો કે હવે કાંઈ લેવાનું નથી. અત્યારે જેવું કારેય હતું નહીં. અત્યારે તો તમે અહીં જુઓ, કારીગરો અમારા છે 15,000 કે 20,000, 25,000, 30,000 વાડીએ કામ કરે છે ને. અમે હમણાં જ હોસમેનનો ફોન ભરૂચ વાડીમાંથી અમારા ઓલાએ લઈ લીધો. જે રાતે જાગવાનું હોય એને એ હોસમેનગીરી કરતો, એટલે 11-12 હજાર પગાર હોય. તે એ બેઠો બેઠો હોઈ ગયો હતો, એટલે ફોન ખિસ્સામાં લઈ લીધો અને મને સવારે આપ્યો. એ કે જો આ હોસમેન આપણા રાત પાળીના છે, એના ખિસ્સાનો ફોન નથી હાસવતા, એ આપણું શું હાસવશે. મેં કીધું પગાર કેટલો છે? તો કે 12,000. આ ફોન કેટલો? તો કે 11,000નો. 11,000નો તો હોસમેન ફોન રાખે છે. જમાનો આવો ક્યાંય ભાડ્યો તો પહેલો વેલો 60,000નો ફોન લે ને તે આખું ઘર ઠેકડે સીડ્યું તું. અમે લીધો ત્યારે ઓલો ઘરે લેન્ડલાઈન આવે ને ત્યાં આખું ઘર અમારા ઘરે ફોન કરે. અત્યારે તો એક ઘરે એક ઘર બાકી નહીં હોય ફોન વગરનું. તો સામ્રાજ્ય કહો કે રામરાજ્ય નથી. આવો જમાનો હતો ખરો. આખી દુનિયાની ડિટેલ મળે છે. ફોન જેટલો સારો છે ને એનો કોઈ ઉપયોગ નથી થતો, એટલે હું ફોનનો વિરોધી છું. ગેમ સિવાય, વોટ્સઅપ સિવાય, પબ, હમણાં નવું પબ, હું પબજી આવ્યું છે. ભૂકા કાઢી નાખવાનું છે આ પબજી. યંગસ્ટરને તો ખરેખર એટલા માટે હું કહું છું, ઘરે જેને નાના દીકરા છે એને એટલે કહું છું, ફોન બહુ સારો છે પણ એ ઝેર થઈને ઊભું રહેવાનો છે. કારણ કે આપણે એનો ઉપયોગ વ્યવહારિક નથી થતો, કારણ કે એ લેવલે ગયા નથી. જો એ લેવલે તમે જાઓ તો ફોનમાં જે ડિટેલ દુનિયા આખીનું તમારી પાસે નોલેજ આવી જાય. આખી દુનિયાના ડેટા તમે કલેક્ટ કરી શકો અને આખી દુનિયાના તમને વોટ્સઅપના હોય કે ગૂગલના હોય કે એમેઝોનના હોય કે માર્કેટિંગના હોય કે દુનિયાના કોઈ પણ બિઝનેસના ડેટા તમે કલેક્ટ કરી અને તમે થિંકિંગ કરી શકો કે હું મારા બિઝનેસમાં કેવી રીતે આને એપ્લાય કરી શકું. પણ એ ઉપયોગ કરો તો ને, વોટ્સઅપમાંથી નવરા નીકળો તો ને. આખો દિવસના પંચાયત સિવાયના કોઈ કામ આપણે 90% 95% નથી કરતા. આ બહુ કન્ફર્મ છે. એટલે ફોન ખરાબ છે. હવે હું વાત મારી ઓરિજિનલ ઉપર. ફોન વારા ઘડી આવી જાય, કારણ કે મને હરમાં સીડ્યો ફોન, એટલે વચ્ચે આવી જાય કદાચ. પણ આ બહુ હકીકત છે. આ ફોનની વાત હું એટલે કરું છું કે બધા બેઠા બહેનો ખાસ, જો આ બહેનોને દીકરાઓને મંદિરે ન લઈ જાવ તો હાલ છે. હું સ્વામીની સાક્ષીમાં કહું, તમે ફોન વાપરવાનો બંધ કરી દો ને તો આના સંસ્કાર બગડવાના નથી. બાકી તમે જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જજો. હું સવારે બેંગ્લોરથી સ્વામી આવ્યો, મારી પાછળની સીટમાં છોકરું બેઠેલું ને એની મમ્મી ને એના પપ્પો એટલે કીધો, છોકરું રોવે, ફોન આપે એટલે સાનું રહી જાય, પણ ફોનમાં ઇન્ટરનેટ તો પકડાય નહીં, પાછું રોવે. ફોનમાં ક્યાંથી પકડાય? 1.5 કલાક એ છોકરાને અમે સહન કર્યો. એને એ તો ખબર, બે હલવાણા ત્યાં ઇન્ટરનેટ. છોકરું રો કર્યું 1.5 કલાક સુધી ફોનના કારણે. આ કોને ટેવ પડાવી? માએ. બાપો તો હોતો નથી ઘરે.
અને બાપો ફૂલણીઓ થઈને એને આઈફોન લઈ દીધો, બાને કોઈ દી લઈ દીધો નહીં ને. બાપો નોકિયા વાપરે, સંબંધ ન થયો હોય ત્યાં ફોન આપી દે. ઉતાવળ તો કેટલી, જો ફોન પાછો આવી ગયો. જેમ મેં તમને કીધું એમ સફળતા માટે નિર્ણય તમારે લેવાનો, નક્કી તમારે કરવાનું. તમને જે ગમતો હોય ધંધો પસંદ કરી લો, પણ એ ધંધામાં આપણીથી માસ્ટરી કોઈની ન હોવી જોઈએ, આપણીથી સારું કંઈ ન હોય. આપણને જેમાં આનંદ આવે, દિવસની ભૂખ મટી જાય, બપોરનો ટાણું સાંડી જાય તો ખબર ન રહે, એટલા બધા ઇન્ટરેસ્ટેડ હોય ને એ ધંધો પસંદ કરો. હું આ પહેલાં આવું ન કહેતો, પણ હું થોડા દી પહેલાં હુબલી ગયો હતો ને, તો હું મારો દ્રવ્ય છે, મારો દીકરો, એને ઘણી વાર કહું, એને છે ને એક બાબર છે ને એ દોસ્તાર, એની પાસે વાળ કપાવા જાય એટલે નહીં, એનો દોસ્તાર એટલે દોસ્તાર પાસે વાળ કપાવા જાય ને, અને વાળ કપાવવામાંથી દોસ્તી થઈ છે ને ભાઈ પિંડુ, વાળ કપાવવામાંથી દોસ્તી થઈ, એટલે આમ બીજું કોઈ નહીં. એટલે હું એને એમ કહું, તું યાર કોઈ બિઝનેસમેનને રાખને મિત્રો, યાર તને કાંઈક શીખવા મળે યાર. તો મને પાછો આજના છોકરા ફિલોસોફર બહુ હોય ને, કે એમાં પપ્પા દોસ્તીમાં સ્ટેટસ ન જોવાનું હોય, દોસ્તી છે એટલે કે એમાં એવું કાંઈ ન જોવાનું હોય, તો ઓટોમેટિકલી હોય એમ પાછા એ આપણને સમજાવે. પણ હું એમને કહેતો, પણ હું હમણાં હુબલી જ્યારે ગયો ત્યારે મારું લેક્ચર હતું, દીપા મલિક જે વિકલાંગ લેડી જે ઓલિમ્પિકમાં કેટલાય ગોલ્ડ મેડલ લઈ આવી, એનું લેક્ચર હતું. સત્યાર્થીનું લેક્ચર હતું, નારાયણ મૂર્તિનું હતું, અને એક બાબરનું લેક્ચર હતું જે હજામની દુકાન ચલાવે છે. એની પાસે 700 ગાડી કાનજીભાઈ પોતાની હતી, એટલે તે દુનો મેં બોલવાનું બંધ કર્યું, ગમે એવો ધંધો કરી પણ 700 ગાડી વાળો કરી. હજામ ન કરતો વાંધો નથી, ટોપ વાળ આપણી જેવા કોઈના વાળ ન કાપી, 500 રૂપિયા લઈ આપણી બ્રાન્ડ બનાવી, તો આ મૂર્ખા તો આ દુનિયામાં ઘણાય છે. હું નથી ખરસતો વાળના એટલા બધાય, પણ આપણે દેશમાં મૂર્ખા ઘણા. જેટલા મોંઘા વાળ કાપવાના હોય ને ત્યાં વધારેમાં વધારે યંગસ્ટરો જાય, ત્રાહા બાંગા કરી નાખે ને ત્યાં તો વધારે જાય. એટલે કહેવાનો ત્યારથી મેં બંધ કર્યું, કોઈ પણ ધંધો કરો, ધંધો એવો કરો કે જેમાં આપણને રુચિ હોય, આપણને શોખ હોય, આપણને આનંદ હોય. અને રહી વાત ટ્રાન્સપરન્સી કરો. હું જો સફળ થયો હોઉં, હું છેલ્લા આમ મારી જાતને મૂકું છું, તો મેં ટેન્શન મુક્તનો ધંધો 12 વર્ષથી હું કરું કાનજીભાઈ. 12 વર્ષ સુધી પહેલાં, એટલે આમ તો મારા 40 વર્ષ થયા, 44 વર્ષ ધંધામાં થયા, પણ કારખાનું ચાલુ કર્યું છે એને કદાચ 35 વર્ષ થયા છે. 35 વર્ષમાં 24 વર્ષ તો વળ ખાવામાં જ ગયા. વળ ખાવામાં કે આપણો કારીગર કોઈ ખારો લઈ જાય, આપણે શીખવાડીએ ત્યાં બીજો વધારે પગાર આપીને લઈ જાય, આપણે ત્યાં સારા માણસો ન આવે તો ટકે નહીં, એક હાંધીને 13 તૂટે. પણ 12 વર્ષથી મને જે આ કળ જડી એ હું તમને કહેવા જાઉં છું. 12 વર્ષથી મારે કોઈને ગોતવા પડતા નથી, બીજા બધા મને ગોતે છે. શું કામ? 12 વર્ષથી નક્કી કર્યું કે આપણીથી કોઈ સેલેરી વધારે આપવો ન જોઈએ. કેમ આપી એ હવે નક્કી કરો. આપણીથી સગવડતા કોઈની વધારે ન હોવી જોઈએ, એવી સગવડતા આપો, એવી ફેસિલિટી આપો, સેલેરી એવી આપો. મેનેજમેન્ટને હવે કહું એવું કામ લ્યો કે આ 2 વસ્તુ પોહાય. હેલો, એ લોકો તરત જ એમ કે ને કોસ્ટ વધારે, એ કેમ કામ લેવું એ તમે નક્કી કરો. મને કાંઈ ખબર નથી પડતી હો, હજી હું તમને બહુ સભાનતાથી કહું છું, કાંઈ ખબર પડતી નથી, પણ એટલી ખબર પડે છે કોને ખબર પડે છે. ખ્યાલ આવ્યો ને? હું એને સોંપી દઉં, મારો સબ્જેક્ટ મારે આ કરવું છે, મને એ ખબર નથી કેમ કરવાનું, મારે આ કરવું છે. અને જ્યાં લગી એ વસ્તુ ન થાય ત્યાં લગી ઝપવાનું નહીં, મૂકવાનું નહીં, છોડવાનું નહીં.
ભગવાનની જેમ માનસી પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, એમ કામની પૂજા કરવાની કે એનો રસ્તો મળે. અઘરો છે, જો અઘરા જેટલા છે ને એટલે જ સફળતા છે. ઈજી હોય ને એને કોઈ દી સફળતા જ ન કહેવાય, મળશે જ નહીં. ઈજી રસ્તો પસંદ જ નહીં કરતા. પ્રોબ્લેમવાળો રસ્તો જ્યાં પ્રોબ્લેમ ન આવે ને એ પસંદ નહીં કરતા. પ્રોબ્લેમ વગર કોઈ દિવસે ને સફળતા છે જ નહીં. હેલો, નકર તો બિલ ગેટ્સની ત્યાં જન્મ મળી જાય ને, કામ પતી જાય. પ્રોબ્લેમ છે, વધારે વધારે કઠણાઈ છે, તકલીફ છે, એટલે સમજવાનું આમાં ક્યાંક સફળતા છે. આ લોકો મને એમ જ કે આ પોસિબલ નથી. મેં કીધું કેમ પોસિબલ થાય એ જ આપણે વિચારવાનું. નેગેટિવ વિચારવાની એન્ટ્રી જ નહીં કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ જગ્યાએ. એટલું ધ્યાન રાખવાનું કે આપણા પરિવારનું હિત છે ને એનું અહિત નથી થતું ને આ ડિસિઝનમાં, સમાજનું અહિત નથી થતું ને, આપણા રાષ્ટ્રનું અહિત નથી થતું ને. આ ત્રણ અહિત ન હોય એટલે ગમે એટલો અઘરો રસ્તો હોય એને છોડવાનો નહીં, એમાં સફળતા મળે મળે ને મળે. અમને આ 12 વર્ષથી મળી છે અને તમે જુઓ એમ 12 વર્ષથી દર વર્ષે અમે સેલેરી વધારે આપી, કોમ્પિટિશન વધારે કરીએ, અમારો ખર્ચો વધારે, અમારી ઇવેન્ટ વધારે, અમારા ફંક્શન વધારે. અમે હીરા જોતા જ નથી, હીરા ઓલા જોવે છે, અમે એને જોઈએ છીએ. કોને? હેલો, હીરા જોવે ને એને. આપણે ભૂલ ત્યાં ખાઈ જઈએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે તું હનુમાન દાદાને શનિવારે જઈને કહીએ કે 1 ડબ્બો ચડાવું, તું મને 100 ડબ્બા આપતો. ઓલા એમ ન કે હનુમાન દાદા હું સ્વિમિંગ પુલ કરીને ન નાવ, 100 ડબ્બા હું હોય તો તારી પાસે આપું, તને આપું, એકના બદલે. એટલે કહેવાનું પહેલાં તો આપણે દેવું પડશે, આપણે પહેલાં રિસ્ક લેવું પડશે, આપણે પહેલાં જતું કરવું પડશે. આપણે જતું કરવા માનતા નથી. જેને લીડર આ દુનિયામાં થવું છે, સક્સેસ થવું છે ને એને હાઈએસ્ટ કામ કરવું પડશે, હાઈએસ્ટ લોકોનું જતું કરવું પડશે, હાઈએસ્ટ લોકોને સપોર્ટ આપવો પડશે. બીજા કરતાં તમારે વિશેષ આ લીડર એને જ કહેવાય ને ભાઈ. તમને નથી ખબર નરેન્દ્ર મોદી ઓછું સહન કરે છે? હેલો, એમાંય હવે વોટ્સઅપ ને ટ્વિટર ને ફલાણું ઢીકડું ફાવે એમ લોકો શબ્દો વાપરે છે. તો કેટલો ઠંડો બરફ રાખીને બેહતો હોય છે. આપણે આ કાંઈ કરવું નથી, હાલો મૂકી દો, રાજીનામું આપીને ઘરે આવીને હુઈ જાય તો ના, એ મેળ ખાય એમ જ નથી. ઘણા મને પૂછે કે તમે કરે એમ કે હતાશા ડિમોટિવેશન કેમ નથી થતા, એમ તમને થાક નથી લાગતો? મારે બા એમ કે હું ન કરું, દોડ દોડ કરે યાર, ઘડીક બેહીને. દાદા એમ કે તાર કેટલુંક મેળવવું છે? કે આપણે જે રીતે કામ કરતા આપણા માવતર છે એને એમ જ હોય ને. હું બધા જ મને આ કમ્પ્લેન કરે છે, પણ હું એમ કહું કે હવે હેઠું બેહવું પોહાય એમ જ નથી, આપણને પરવડે એમ જ નથી, થાક લાગે ને એ પરવડે એમ જ નથી. આ જ્યારે સંકલ્પ કરીએ ને ત્યારે સફળતા મળે. તમે હારી જાઓ, હરેરી જાઓ, થાકી જાઓ, વચ્ચેથી મૂકી દો, ત્યાં નજીક જ હોય છે સફળતા. એટલે આપણે ઝાઝામાં જાતું સહન કરવું પડશે, ઝાઝામાં જાતું જતું કરવું પડશે. અને જે લોકો જતું કરે છે એનું કોઈ દી કાંઈ જતું નથી. જે લોકો જતું કરે, તમે આમ જોજો, આપણે ઘણીવાર આપણે કહીએ આમ તો આપણામાં બહુ તાકાત હોય, એની હારે તો આપણે કોઈ દી બાંધતા નથી. આપણી કરતાં ઘણી તાકાત વધારે હોય એની હારે કોઈ દી આપણે ઝઘડો કરીએ. દાદો હોય એની હારે ઝઘડો કરીએ, મોટું ગ્રુપ હોય એની હારે ઝઘડો કરીએ. તો પછી આપણે જેને પહોંચીએ કે એની હારે ઝઘડો કરવાનું કારણ શું છે? હલો, બેમાંથી એકોય જગ્યાએ પગ ભરાવવા હિતાવળ નથી. એટલે કે ઝઘડો કયો કે તાકાત કયો વાપરવાની ક્યાં છે? આપણી સફળતામાં, આપણી સક્સેસતામાં. આપણે મહેનત 100% આપણી એફર્ટ વાપરવી જોઈએ આપણા ધંધામાં. 24 કલાક 24/7 તમે જે કામ કરો છો એ કામના જ્યારે વિચાર આવે 24 કલાક સુધી સપનામાંય તમને એ વિચાર આવે ત્યારે સમજવાનું કે તમે સફળતાના તરફ જઈ રહ્યા છો. ઓલા આપણે ઘણીવાર આપણને SMS આવે છે, મને ઘણીવાર પૂછે કે હવે તમારું શું સપનું? એટલે ત્યારે હું કહું છું, આ જવાબ આપું છું. મને ખબર નહીં હતી, પણ હકીકત એવું છે કે કહેવત છે ને કે સપના ઊંઘમાં આવે ને એને સપના ન કહેવાય, સપના ઊંઘવા ન દે ને એને સપના કહેવાય.
સપનું ઊંઘવા ન દે એને સપના, ઊંઘમાં આવે એ સપનું ન કહેવાય. એમ મને ઘણા પૂછે કે એટલે હવે તમારું મેં કીધું હવે આપણે કોઈ ડિસિઝન નથી, આપણે કોઈ નિર્ણય એવો નથી લેવાનો કે ઊંઘ ન આવે. પછી સપના નકરા જોઈને પછી ઊંઘવા દેતા નથી કીધું. ઊંઘ નથી આવતી એટલે ખ્યાલ આવ્યો, વેરિફિકેશન મળી જાય કે આને જ સાચો રસ્તો છે, ઊંઘ ન આવે. ઘણા કે હવે તમારો શું ટાર્ગેટ, હું તમને ચોખ્ખું કહું, ટાર્ગેટ એટલો મોટો રાખવાનો જેમાં સમાજનું હિત હોય, રાષ્ટ્રનું હિત હોય, પરિવારનું હિત હોય, એટલો હેવી ટાર્ગેટ નક્કી કરી નાખવાનો. સામાન્ય ટાર્ગેટ નક્કી નહીં કરવાનો. જ્યારે તમે વિચાર જ સામાન્ય કરો છો તો તમે સફળ થવાના નથી. વિચાર એટલો મોટો કરવાનો 100 વર્ષ લગી એ પૂરો ન થવો જોઈએ. એટલે 100 વર્ષ તો આપણી આયુષ નક્કી થઈ ગઈ, આપણે જ નક્કી કરવાનો. એટલો મોટો કરવાનો અને એવો કરવાનો કે એમાં બધાનું હિત હોય. એટલે આખી જ્યારે તમે એવું સપનું જુઓ ને કે આખા સમાજનું, રાષ્ટ્રનું, પરિવારનું, બિઝનેસનું, ધંધાનું બધાનું હિત હોય તો દુનિયાની બધી તાકાત તમને સક્સેસ લઈ જવા માટે કામે લાગી જાય છે, સફળતા માટે. તમારું સપનું જ એવું છે કે તમે બીજા માટે કરો છો, લોકો માટે કરો છો, સમાજ માટે કરો છો, ત્યારે આખી સમાજની, આખી સૃષ્ટિની, આખી અર્થની તાકાત આપણા સપનાને સફળ કરવા માટે કામે લાગી જાય છે. આવા મોટા સપના જો આપણે સપનું જોવામાં જ આપણે લોભ કરીએ, ક્યાંથી મેળ ખાય? સપનું જ આપણે નાનું જોઈએ તો સફળતા નાની જ મળવાની છે. હવે ઘણીવાર આપણને સપનું મોટું શરમ લાગે છે. હવે જે સપનાથી શરમાય એનો મેળ ખાય ખરો? હવે વાસ્તવિકતા તો કેદી બનશે? અમને સ્વામી, મને આપણે સરદારવાળા સ્વામીએ સપનું જોયું ને, મારે એટલા છોકરાઓ ફ્રી ભણાવવા છે, એટલું મોટું સપનું જોયું છે. અને છોકરાઓ ફ્રી ભણાવવાનું સપનું જોયું છે. હવે જ્યારે છોકરાઓ ફ્રી ભણાવવાના એટલે સમાજ માટે જેણે સપનું જોયું હોય, સમાજની ટોટલ તાકાત એના માટે. આ જ ભગવાન છે, આ જ કુદરત છે, અને આ જ આપણી ભક્તિ છે, અને આ જ આપણે કરવા માટે હકદાર છીએ. અને ભગવાને આપણને આ બધી જ તાકાત આપી છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે, હું તો ઘણીવાર કહું છું કે જો 56 વર્ષ થયા, 44 વર્ષથી હું ધંધામાં છું, અને 56 વર્ષમાં ભગવાનની દયાથી ભાઈએ કીધું એમ 12.5 રૂપિયા ટિકિટ હતી. 77ની સાલમાં 179 રૂપિયાનું આખા મહિનાનું કામ હતું. અને અત્યારે એ 6000 બોલ્યા પણ 9000 કરોડનું એક્સપોર્ટ છે. તો ભગવાનની દયાનો કોઈ પાર નથી, અને ખુશીનો કોઈ પાર ન હોય. એટલે આટલા બધે સુધી પહોંચ્યા, અને ભગવાનની કૃપાથી શરીરે સારું છે, પરિવારનો સપોર્ટ સારો છે. અમે તો રોજ ભગવાનને, હું રોજ પ્રાર્થના કરું ખબર, મારા પરિવારને કોઈની મીઠી નજરે ન લાગે. એટલો મીઠો પરિવાર છે, એટલે મીઠી નજરે કોઈને ન લાગી જાય એવો પરિવાર મળ્યો છે. પરિવારમાં કોઈ દિવસ કોઈએ બજેટનું પૂછ્યું નથી. અને હવે મારે 40 વર્ષ હજી કામ કરવાનું છે. 56 વર્ષ થયા એટલે 9000 કરોડનું એક્સપોર્ટ છે, શરીર સારું છે, પરિવારનો સપોર્ટ. પહેલાં કોઈ સપોર્ટ નહોતો, સમાજમાં નામ છે, આટલા પૈસા છે, પરિવારનો સપોર્ટ છે, તો હજી હું કેટલું બધું કામ કરી શકું? તો હજી 40 વર્ષ કામ કરવાનું છે. અને 40 વર્ષમાં ડૉક્ટર સાહેબ 400 વર્ષનું કામ મરવાનું છે કામ કરીને. ત્યાં લગી મરવાનું થતું નથી. અને કદાચ વચ્ચે ભગવાન લઈ જાય તો એને ત્યાં વધારે જરૂર છે, આપણે મોડું પડવાનું થતું નથી. એને જરૂર છે તો લઈ જાય. અને જો એને માને પૂરેપૂરો અહીંયા સમાજ માટે, રાષ્ટ્ર માટે, પરિવાર માટે, ગામ માટે, જિલ્લા માટે, તાલુકા માટે કે ધંધા માટે જેટલો મને વાપરવો હોય એટલો વાપરશે ને બચાવશે. હવે 2 સપના પૂરા થાય કે નહીં તમે નક્કી કરો. હેલો, તમે બધા પાર્થના, સ્વામી મારા માટે પ્રાર્થના કરે કે આ હારો મજૂર છે, આને તો રાખવો જ જોઈએ, આનથી મોટો દાડિયો મળે ખરો? તો ભગવાને રાખ, આપણે હારા કારીગરને જવા દઈએ ખરા? હેલો, તો આપણે જો એકવાર ભગવાનના કારીગર થઈ જાય તો કામ ન થઈ જાય? ખરેખર તો ભગવાન આપણા માટે કામ કરવા મળે. આપણો સંકલ્પ એવો હોવો જોઈએ, આપણો નિર્ણય એવો હોવો જોઈએ. અને અથવા તો આપણને શોખનો ધંધો નથી મળ્યો, એમાં ખુશી નથી મળતી, સમજો કે પકડાઈ ગયો ખોટો, હવે પાછું વળાય એમ નથી, શક્યતા હોય નથી, તો એને પસંદ કરીને એને પ્રેમ મળો કરવા.
જે ધંધો કરો છો એને જ પ્રેમ મળો કરવા, એની સિવાય છૂટકો જ નથી. આપણે જે ધંધો કરીએ છીએ ને એને પ્રેમ નથી કરતા, અને પ્રેમ કરીએ છીએ ને એ ધંધો નથી કરતા, એટલે મેસિંગ જ નથી થતું આખી જિંદગી. ઘરમાં એવું થાય છે, પતિ પત્નીને એવું થાય છે. એટલે જો સુખી થવું હોય, કાં તો કે તમને જે ગમતો હોય ધંધો પસંદ કરી લ્યો, નકર જે પકડવાનું છે એને તમે પસંદ કરી લ્યો. આપણે મોજથી કરવા માટે જ ધંધો કરવો જોઈએ, કામ કરવું જોઈએ. એટલે મોજથી, જે આનંદથી, ખુશીથી, હરખથી જે કામ કરો ને એમાં સફળતા મળે ને મળે. સફળ થવા માટે કોઈ નાનું કામ નથી ને કોઈ મોટું કામ નથી. એમાં ડિગ્રી હોય તોય વાંધો નથી, ન હોય તોય વાંધો નથી, પૈસા હોય તોય વાંધો નથી, ન હોય તોય વાંધો નથી. એક આપણી સ્કિલ, એક આપણી એક્સપર્ટાઇઝ એવી હોવી જોઈએ કે આપણી પાછળ પૈસાવાળા આપણને ગોતે, ધંધાવાળા આપણને ગોતે. અમે ધારો કે ગાડીઓ, આ ભાઈએ કીધી, અમે ગાડીઓ કાંઈ આપતા નથી, અમે તો મોટિવેશન કરીએ છીએ. ગાડીઓ તો એની પાસે બળ કરાવરાવીને એની પાસેથી કઢાવીએ છીએ. હા, સાચી વાત છે. ગાડીઓ દે દાદાને ત્યાંથી જ કાંઈ લાવવાનો તો નકરી દે કરીએ તો નીરવ મોદી કીડે વેસાઈ ન જાય. એની પાસેથી કઢાવીએ છીએ કામ, એની પાસેથી સ્કિલ કઢાવીએ અને મોટિવેશન કરીએ છીએ. જે લોકો જે એવું કામ કરે છે, જે દિલ દઈ દે, જે જાન લઈ દે, જે આપણા માટે 360 દિવસ અવેલેબલ હોય, જેને સર્વસ્વ આપણી કંપની માટે આપી દીધું છે, એને એક ગાડી આપવાથી આખી લાઈફ એ લખી આપે છે. આપણા માટે તો આખી લાઈફ, અમારી પાસે 25 27 વર્ષ જૂના છે લોકો, તો એની અપેક્ષા કેટલી હોય? રોટી, કપડાં ને મકાન. હવે ગાડી અને ઘર, બીજું એને થોડી ઘણી એફડી, એથી આપણી રિક્વાયરમેન્ટ જ નથી. આપણે દેવામાં બહુ પાસા પડીએ છીએ. એટલે ભગવાન શું કરે? એ દેવામાં પાસો પડે. કારણ કે આપણા ઉપર કોણ છે? આપણો બોસ. તમને જો બોસ ઉપર ભરોસો હોય તો તમે કોકના બોસ તો છો ને, એને આપવામાં કોઈ દી પાસો પાણી નહીં રાખતા. તમારો બોસ તમને આપવામાં ક્યારેય પાછી પાણી નહીં રાખે. આપણે ભરોસા વગરનું કામ કરીએ છીએ. દૂધ મેળવીને રોજ આખી રાત જોયા કરીએ મળ્યું કે નહીં. 2 ટીપા દહીં નાખી આખી રાત જોઈએ કે મળ્યું કે નહીં, મળ્યું કે નહીં. હવે શું થાય? જોવા જેવું ન રહે ને ઊંઘવા જેવું ન રહે. મળે તો નહીં. એમ શંકા નહીં કરવી જોઈએ, લોભ નહીં કરવો જોઈએ. હું જાજુ એટલે જ દઉં છું, મારે જાજુ જોઈએ છે. આવ સોખી. અને આપણે તો સીધી જ વાત, વેપારી લાઈનની વાત કરીએ. હું ધ્યાન લોકોનું એટલું રાખું છું કે લોકો મારું ધ્યાન રાખે. હું લોકોને પ્રેમ એટલે કરું છું લોકો મને પ્રેમ કરે. હું લોકોને સપોર્ટ આપું કે લોકો મને સપોર્ટ આપે. હું લોકોને મોર કરું, લોકો મને મોર કરે. એટલે ભગવાન મોર કરે. આપણે જ્યારે બીજાનું ભલું કરવાની જ્યારે ભાવના રાખીએ, એટલે ભગવાન અને સમાજ અને રાષ્ટ્ર અને આપણા લોકો આપણને મોર કરે ને કરે. આ કુદરતનો અને નેચરનો નિયમ છે. જ્યારે આપણે લોકોમાંથી શંકા કરીએ, આપણી ઉપર શંકા કરીએ થશે કે નહીં, ભગવાન જો, અમે જ્યારે જમવાનું કાનજીભાઈ ચાલુ કર્યું 20 વર્ષ થયા છે ફેક્ટરીમાં, ત્યારે અમે બહુ નાની સાઈઝના હીરા બનાવતા. એટલે એ બજેટ પોહાય કે ન પોહાય એનું કોઈ ગણિત નહોતું, પણ નિર્ણય લીધો હતો કે આપણે બપોરના બધાને અહીંયા હાથે જ જમાડવા છે અને સાથે જ જમવું છે. 2-3 એમાં ગણિત નાના હતા, એવા બહુ મોટા ગણિત નહોતા કે ભાઈ 1 કલાકનો સમય બચે, ટ્રાફિકમાં જવું નહીં, આવવું નહીં. આપણે અખતરો તો કરીએ. તો વિચાર કરતાં કરતાં છેલ્લે ડિસિઝન ઉપર આવ્યા કે ભાઈ આપણને પછી બંધ કરવાનું થાય તો. પછી મેં કીધું કે બંધ કરવાનું થાય તો એ ભગવાન જેવો ધણી. આપણે તો ચાલુ કરવાનું જ વિચારવાનું. ભગવાનને ચલાવવું કે ન ચલાવવું, આ તેદી મેં શબ્દો વાપરેલા, એ ભગવાનની જવાબદારી છે. આપણે તો આપણે ત્યાં કામ કરે છે એને જમાડવાના છે ને. હતાધારમાં 20,000 માણાનું રોજ રહોડું થાય છે, ક્યાંથી અનાજ આવે છે કોઈને ખબર નથી. આ તો આપણું કામ કરે છે, આપણે એને ખાવા દેવાનું છે. ચાલુ તો કરો, પછી બંધ કરી દઈશું નહીં પોહાય તો. ચાલુ કર્યું, ફાયદા હું તમને બતાવું. ચાલુ કર્યું, એવો 1 કલાક અમારો બચ્યો, એટલે અમને 10 કલાકમાં 1 કલાક એટલે 10% સમય મળ્યો વધારાનો, જે પોસિબલ જ નથી. ધીરુ અંબાણી 1 કરોડ રૂપિયા 1 મિનિટના ખર્ચ જ છેલ્લી અવસ્થામાં જો એને 1 મિનિટ લખતા હોત તો ભગવાન, 1 મિનિટ આપણને ન મળે. અમને 10% સમય વધારાનો મળ્યો બધાના માટે, જે બગડી જતો હતો. 10%માં કોસ્ટ ડાઉન થઈ, પ્રોડક્શન વધ્યું, જેને પૈસા વધારે ઘરમાં ગયા. 10% કામ જ વધી ગયું, એટલે બીજાની કમ્પેરિઝનમાં અમારો કારીગર 10% વધારે કામ કરે. બીજું એ થયું, હીરા સોરાત હતા ને એ બંધ થઈ ગયા બપોર વચ્ચે, ઘરે જતા નહોતા. એટલે
અને સોરવાવાળા બીજે આવી ગયા. સાંસ ન મળે એટલે અમારું તો સારું જ થયું. ત્રીજું, ઘરનો ખર્ચો જે હતો એ ઘરે જ્યારે આપણે જમવા ન જાય એટલે આ બેનો છે ખબર છે આપણા ઘરે આખું નો પણ સવારની ભાખરી ખાઈને ચાલાવી લે સાંજે વાત, એટલે એને ખર્ચો ઘટ્યો, ડીઝલના પૈસા વધ્યા, 1 રૂપિયાની સામે 4 રૂપિયાના ફાયદા થયા. પણ સાલું જ ન કર્યું હોત તો હજી ન થયું હોત. એમ સારા કામ આપણા ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ધર્મના કામ કરવા માટે 1 મિનિટમાં નિર્ણય લઈ લેવાનો, વિચારવાનું જ નહીં, અને વ્યવહારિક માટે 100 વાર વિચારવાનું. પણ આપણે વાતું જ સાંભળીએ, કરતા કાંઈ નથી. લખાવાના થાય તે 8 દીએ લખાવી 500 રૂપિયા. એટલે ધર્મ કોઈ પણ સારું કામ છે, બીજાના હિતનું કામ છે, એમાં સારું જ થશે એવો નિર્ણય ફટાફટ લેવો જોઈએ. ન હાલે તો કાંઈ નહીં. મેં કીધું કે આપણે નહીં હાલે તે ભગવાનની જવાબદારી છે. અને ત્યાર પછીનું લોકોને મેં વાતું કરતા કાનજીભાઈ જોયા હતા દાદરમાં બેઠા બેઠા બપોરે જમીન 5-10 મિનિટ દાદરમાં બેસે, કોઈ બગાસીમાં આટો મારે, કોઈ કારખાનામાં બેસે, તો એમ વાતું કરતા કે શેઠને પોહાતું હશે આ જમણવાર, એટલો બધો ખર્ચો રોજનું 3000 માણસનું. ત્યારે અમે જમવાનું ચાલુ કર્યું ત્યારે બહુ નાની સાઈઝ બનાવતા, 2 કરોડનું આખા વર્ષનું બજેટ હતું. અને બહુ સાચું કહું ત્યારે 2 કરોડ કમાતા કા નહોતા કમાતા એ ખબર નહોતી, કરી નાખ્યું હતું. તો બહુ મોટી ચેલેન્જ હતી અમારા માટે. પણ કારીગરો એમ વાતું કરતા દાદરમાં બેઠા બેઠા એક આ પોહાય કે ન પોહાય, તો બીજો શું જવાબ દેતો ખબર છે કે આપણે થોડુંક ધ્યાન રાખીને ત્યાં શેઠના પૈસા નીકળી જાય. આ પોઝિટિવિટી આવી, આ લોકોનામાં ભાવના બદલાણી. આ બધા જ્યારે ધ્યાન રાખવા માંડ્યા એટલે હરિકૃષ્ણનું ધ્યાન અમારે રાખવાનું મટી ગયું. હરિકૃષ્ણનું ધ્યાન આ બધા હરિકૃષ્ણો રાખવા માંડ્યા. કહેવાનો મારો ભાવાર્થ છે, હવે એના ઉપરના ભગવાન છે. જ્યારે આપણે બીજા માટે કરીએ આમ, અને જ્યારે સમાજ માટે રાષ્ટ્ર માટે કરવાનું છે ત્યારે ભગવાન આપણને જરૂર સફળતા આપે છે. જો આપણે આ સંકલ્પ સાથે, આવા નિર્ણય સાથે, જેટલા બી પ્રોબ્લેમ આવવા હોય એટલા પ્રોબ્લેમ આવે, જે ઘટના ઘટવી હોય એ ઘટે. અમે પ્રોબ્લેમ સામું કારે જોતા નથી, પ્રોબ્લેમને જે ફાવે એ કરી લે, આપણે હટવાનું થતું નથી. આવો જ્યારે નિર્ણય લ્યો અને આ નિર્ણયને તમે વળગી રહ્યો, વહેલા મોડી તકલીફ પડવાની, જો એમાંથી તમે હટો નહીં તો તમને સફળતા એક દિવસ મળે મળે અને મળે જ. હું પ્રાર્થના કરું ભગવાન, એક છેલ્લો દાખલો દઈ અને મારી વાર્તા પૂરી કરું. મારે સમય થઈ ગયો છે. એક છોકરો મને હમણાં મળવા આવ્યો હતો કોઈ કારણસર, એટલે મેં મારે એનું ઇન્ટરવ્યૂ લેવું હતું, એટલે મેં એને 10-15 મિનિટ સુધી વાતો કરી, પણ મને સંતોષ થયો નહીં. એ છોકરો ભણતો હતો અને જીપીએસની પરીક્ષા આપતો હતો અને નોકરી કરતો હતો. એટલે મને ઇન્ટરેસ્ટ જાગ્યો કે મારે જે અધૂરી વાત રહી ગઈ, એટલે મારે વરાસા જથી સીમાડાની ફેક્ટરી પરથી વરાસા જવું હતું કતારગામમાં, તો મેં એને બેહાડી દીધો ગાડીમાં. એટલે હું એને વાતો કરી જતો હતો. એટલે મેં પૂછ્યું, તને જીપીએસની પરીક્ષામાં તું તો વરસ દિવસ થઈ ગયું તો કેમ ન થયો પાસ? તો કે આ વર્ષે મારે થોડીક તકલીફ હતી, મને અહીંયા કોઈ સારું ટ્યુશન મળતું નથી અને અમદાવાદ મારે જવું હતું, તો અમદાવાદ હું જઈ શકું એમ નહોતું, કારણ કે મારે નોકરી કરવી પડે એમ હતી. અને નોકરી કરવી તો પડે એમ હતી. મેં કીધું સારું, તો નોકરી કરવી પડે એમ હોય તો હું તને પૈસા આપી દઈશ નોકરીના, તું અમદાવાદ જઈને જીપીએસ પાસ કરી વાળ ને. પણ કે નહીં, મારે સુરતે છોડવું પોહાય એમ નથી, કારણ કે એના બાપા ટેબલ કાપે છે અને એનું થયું છે એક્સિડન્ટ. એટલે એને હજી દવાખાને લઈ જવાનું લાવવાની છોકરાની જવાબદારી, ઘરમાં 15,000 દેવાની આ છોકરાની જવાબદારી, નોકરીએ જવાની 15,000 કમાવા માટે આ છોકરાની જવાબદારી, અને પાછી એને જીપીએસની પરીક્ષા આપવાની તૈયારી કરવાની એની જવાબદારી. જીપીએસની પરીક્ષામાં 24 કલાક વાંચવું પડે. આ હું તો ઊંચો થઈ ગયો. એટલે મને દયા આવવા મળી કે બેટા તું કદાચ માન કે આટલી બધી મહેનત કરે છે, એટલે મેં એને એમ કીધું કે તારે અમદાવાદ આ જે સરદાર ધામમાં છે ત્યાં લઈ લે, તને બધું માહોલ મળી જાય ને તું થઈ જાય. કે પણ મારે સુરત છોડવું હમણાં હજી પોહાય એમ નથી. ઓકે, બધું ખર્ચો ને એડમિશન ને બધું હું આપી દઉં. તો કે મારા મમ્મી પપ્પા, મારા પપ્પાને મારે દવાખાને લઈ જવા, વ્હીલચેર ઉપર લઈ જવા, એને બધી સેવા કરવાની. હવે આ છોકરો તમે કલ્પના તો કરો. પછી મેં એને એ કીધું કે તું કદાચ બેટા એટલી બધી મહેનત કરે છે, એની કરતાં બીજું ઓપ્શન પકડી લે ને, અત્યારે તારું કામ ચલાવી જાય. તું જીપીએસમાં ન થયો તો પાછ એ કે એવો તો વિચાર જ નથી કરવાનો, ન થવાનું તો ખાનું જ નથી એની પાસે.
ગમે એટલે કે બીજી કોઈ તૈયારી કે બીજું કાંઈ વિચાર્યું જ નથી, થવાનું છે એ ફાઇનલ છે અને એ કરવાનું છે એ ફાઇનલ. હવે મને એ છોકરો મોટિવેશન કરતો ગયો. હલો, જ્યારે આવો નિર્ણય હોય ને, એ જીપીએસની આપીએ કે 80માં બેહીને કોઈ પાસ ન થઈએ કે જીપીએસની ન આપીએ કે આટલી બધી સગવડતામાં એ જીપીએસમાં પાસ ન થાય. જેને જથ્થાબંધ પ્રોબ્લેમ હોય ને એ આઈપીએસ ને આઈએસ થાય. હલો, તમારે જેવો કોઈ પ્રોબ્લેમ નથી એટલે કાંઈ તમે થવાનું નથી. આટલી જ્યારે ભૂખ હોય, આટલી જ્યારે બળિતરા હોય, આટલો જ્યારે મન મકોબળ હોય, આટલી જ્યારે ખુમારી હોય, એ પાસ થાય જ. એટલે હું આવા છોકરો હોય એમાં તો હું પોતે તે જુગાર રમું, કારણ કે આમાં એને હજી મારી પાસે પૈસા નથી લેવા આવ્યો અને એ જીપીએસ થશે ત્યારે હું મેં એનું એડ્રેસ બધું લઈ લીધું છે. હું તમને અત્યારે દાખલો, આજે એને પ્રોબ્લેમના મોટો સ્ટોક ભરેલો છે, પણ એ પ્રોબ્લેમ સાંભળું જોતો નથી. દિલથી નોકરી કરે છે, 15,000 કમાય છે, એના પપ્પાની સેવાય કરે છે અને જીપીએસની તૈયારી કરે છે. આવું જ્યારે આપણે મનોબળ હોય એટલે આપણને સક્સેસ જઈએ ને જઈએ. હું આશા કરું, ભગવાનને પ્રાર્થના કરું કે અહીંયા જેટલા બેઠા છે ને એમાં યંગસ્ટર છે, જે બધાના ભગવાન સપના પૂરા કરે એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. ગુડ લક.